વિશ્વે 16 ડિસેમ્બર 2024ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં અવસાન પામેલા દંતકથા તબલા માસ્ટ્રો ઉસ્તાદ ઝાકિર હુસેનના ગુમાવવાનો શોક વ્યક્ત કર્યો છે. તેમના અસાધારણ પ્રતિભા અને સંગીતમાં યોગદાન માટે જાણીતા ઉસ્તાદ ઝાકિર હુસેન એક એવી વારસો છોડી ગયા છે જે શાસ્ત્રીય અને આધુનિક સંગીતની દુનિયામાં ઊંડો પ્રભાવ પાડે છે. 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં જન્મેલા ઉસ્તાદ ઝાકિર હુસેનને તેમના પિતા પ્રખ્યાત ઉસ્તાદ અલ્લાહ રખા દ્વારા તબલાની ઓળખાણ કરાવવામાં આવી. તેમના સંગીતનો પ્રવાસ નાની ઉંમરે શરૂ થયો અને તેઓ ઝડપથી પ્રખ્યાત થયા. તેમની અસાધારણ કુશળતા અને નવીન પ્રદર્શનોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. તેમના પ્રખ્યાત કારકિર્દી દરમિયાન ઉસ્તાદ ઝાકિર હુસેનને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સહિત અનેક પુરસ્કારો મળ્યા. તેઓ 5 વખત ગ્રેમી એવોર્ડ વિજેતા પણ હતા. વિશ્વ સંગીતમાં તેમના યોગદાન અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથેના સહયોગ માટે માન્યતા પ્રાપ્ત કરી. ઉસ્તાદ ઝાકિર હુસેનને પ્રભાવ ભારતીય શાસ્ત્રીય સંગીતની બહાર પણ વિસ્તર્યો. તેમણે વિવિધ શૈલીઓના કલાકારો સાથે સહયોગ કર્યો, તબલાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડ્યો. ગ્રેમી વિજેતા આલ્બમ પ્લાનેટ ડ્રમ પર મિકી હાર્ટ સાથે તેમના કાર્ય એ સંગીત દ્વારા સાંસ્કૃતિક વિભાજનોને પૂર કરવાની ક્ષમતા માટે સાક્ષી છે. અંતિમ વર્ષોમાં પણ ઉસ્તાદ ઝાકિર હુસેન યુવા સંગીતકારોને પ્રેરિત અને માર્ગદર્શન આપતા રહ્યા. તેમના હસ્તકલા માટેની તેમની પ્રતિબદ્ધતા અને સંગીત માટેનો તેમનો ઉત્સાહ સુનિશ્ચિત કરે છે કે તેમનો વારસો પેઢીઓ સુધી ટકી રહેશે.